નવી રીતે કુકરમાં ગ્લાસ મૂકીને બનાવો પાત્રા, એ પણ ટ્રેડિશનલ ટેસ્ટ સાથે. પાત્રા બનાવવામાં બીડા વાળવાની ઝંઝટ, મસાલો લગાવવાની ઝંઝટ, તે બધી ઝંઝટમાંથી તમને છુટકારો મળી જવાનો છે ફ્રેન્ડ્સ. સાવ સરળ રીતે સેમ ટેસ્ટ આવશે પાત્રા જેવો જ. બીડા વાળીને જેવા આપણે પાત્રા બનાવીએ છીએ તેવો જ ટેસ્ટથી આપણે પાત્રા રેડી કરીશું. પાત્રા આપણે કટિંગ કરી લીધા છે અને ચણાનો લોટ લીધો છે. એમાં તલ, આખા ધાણા, વરિયાળી, અજમો, થોડી એવી અડધી ચમચી જેટલી હિંગ, આગળના આખા મસાલા બધા એક ચમચી લીધા છે. 1 ચમચી આપણે ગરમ મસાલો, 1 ચમચી શેકે જીરા પાવડર, થોડી એવી હિંગ, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ. પાત્રા સોફ્ટ બને એના માટે થોડો એવો જ આપણે સોડા ઉમેરેલો છે. હવે ગોળ અને આંબલી ઉમેરી દેવાના છે ટેસ્ટ માટે. અહીંયા ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તીખાશ, ખટાશ ને ગળાશ 3 વસ્તુ બેલેન્સ કરવાની છે. મસાલા બધા ચડિયાતા રાખવાના એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે બેટર રેડી કરી દેવાનો છે. આંબલીનો આપણે પલ્પ ઉમેરેલો છે. આ રીતે બેટર રેડી થઈ જાય ને પછી 1 ચમચી તેની અંદર ચોખાનો લોટ ઉમેરવાનો છે અને 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. આને લીધે જ આપણા ખૂબ જ સરસ સોફ્ટ એવા પાત્રા બનીને રેડી થશે. હવે પાત્રાના પાન ઉમેરીને બેટરને સરસ મિક્સ કરીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. 10 મિનિટ પછી આ રીતે ગ્લાસ લઈ લેવાના છે. ગ્લાસને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું. પછી તેની અંદર આપણે પાત્રાવાળું બેટર ભરી દેવાનું છે આ રીતે. પછી થોડો એવો ગ્લાસ ભરવાનો છે, આખે નહીં ભરી દેવાનો, નહીંતર પાત્રા ફૂલાશે, એટલા માટે થોડી જગ્યા રહેવા દેશું. કુકરમાં આપણે ગરમ પાણી થવા માટે રાખીશું. ગરમ પાણી થઈ જાય તેની અંદર આ રીતે સ્ટેન્ડ રાખી દેવાનું છે અને આપણે નીચે પાણીમાં લીંબુ ઉમેરશું જેથી આપણું કુકર છે તે ખરાબ ન થાય. હવે આ રીતે ગ્લાસ ગોઠવીને ઢાંકણ ઉપરથી સીટી હટાવી દેશું અને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 15 મિનિટ પછી આપણે તેને 1 કલાક માટે ઠંડા થવા દેવાના. ગરમમાં નહીં ખોલવાના. ગરમમાં ખોલશો ને તો પાત્રા છે તે તૂટી જશે, પરફેક્ટ કટ નહીં થાય. 1 કલાક પછી સાવ પાત્રા ઠંડા થઈ જાય ને, જેટલા બને એટલા ઠંડા જ કરવાના. ઠંડા થઈ જશે પછી સરસ કટિંગ થશે. તો આ રીતનું કટિંગ રેડી છે. હવે તમારે જે ટેસ્ટમાં પાત્રા વઘારો હોય તે મુજબ તમે વઘારી શકો છો. આપણે ત્યાં નોર્મલ બનાવી છે, તમે તળીને બનાવી શકો અથવા રસાવાળા પાત્રા પણ બનાવી શકો છો. તો આપણે પાત્રાના વઘાર માટે તેલ ગરમ કરવાનું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, સફેદ તલ, હિંગ, મીઠો લીમડો અને લીલું મરચું કટ કરેલું ઉમેરી દેવાનું. વઘાર સરસ સાતડી લેવાનું. થોડું એવું પાણી ઉમેરવાનું એટલે વઘાર સરસ ચોટી જાય પાત્રાની અંદર. આ રીતે ઉલટ પુલટ કરીને પાત્રા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો તૈયાર છે ઝટપટ કોઈ પણ ઝંઝટ વગર કુકરની અંદર પાત્રા રેસીપી. પસંદ આવે